અજયભાઈ અને રમણભાઈ બંને મિત્રો હતા. એક જ શહેરમાં રહેતા હતા. સાથે સાથે પોતાના બાપ દાદાના ધંધાને સંભાળી લીધો હતો. બંને મિત્રો વારંવાર ફોન ઉપર વાત કરતા અને પ્રસંગોપાત રૂબરૂ મુલાકાત કરતા. અજયભાઈ સ્વભાવે શાંત અને સરળ હતા. રમણભાઈ થોડાક સ્વાભિમાની અને પોતાના સ્વભાવ માટે વધારે પડતા આશાવાદી હતા. અજયભાઈને રમણભાઈ સાથે ઘણા વખતથી વાત જ થઈ નહોતી, એટલે ફોન કર્યો કે રમણ, આપણે ઘણા વખતથી મળ્યા જ નથી, એટલે આપણે મળીએ. એ બંને મિત્રોએ નક્કી કર્યું. નક્કી થયા પ્રમાણે સાંજે બગીચામાં બંને મિત્રો ભેગા થયા. બંનેએ ઘણી વાતો કરી, જૂના સ્મરણોને વાળોગ્યા. પણ રમણભાઈ જરા ચિંતામાં હોય તેવું એવું અજયભાઈને લાગ્યું હતું. અને રમણભાઈ, તું ચિંતામાં હોય એવું મને લાગે છે. ના, એવી કોઈ જ ચિંતા નથી, પણ ઘરમાં થોડી ચણમણ ચાલે છે. આજના છોકરાઓને હવે આપણી જરૂર જ નથી પડતી. વાત અને સલાહ નકામી લાગે છે. જાણે આપણને કંઈ ખબર જ પડતી ન હોય તેવું મને લાગવા લાગ્યું છે. પોતાના વિચાર પ્રમાણે વર્તન કરે છે, બાકી બધું બરોબર છે. અજયભાઈ અને રમણભાઈને એક દીકરો અને દીકરી હતા. એ દીકરીના અને દીકરાના લગ્ન કરી દીધા હતા. બંનેના દીકરાની વહુ સારી અને સંસ્કારી હતી. અજયભાઈ તેના કૌટુંબિક માહોલમાં સેટ થઈ ગયા હતા, પણ રમણભાઈ સેટ થઈ શક્યા જ નહોતા. તે વિચારતા કે આપણને કોઈ માન નથી આપતું કે નથી સાંભળતું. અજયભાઈ રમણભાઈના સ્વભાવથી પરિચિત હતા, એટલે અજયભાઈએ કહ્યું, રમણ, તું થોડા દિવસ મારા ઘરે રહેવા આવ. આપણે સાથે રહ્યા ને ઘણો સમય લાગી ગયો છે. સાથે રહેવાની મજા આવશે. હા, તારી વાત સાચી છે. હું નક્કી કરીને તને કહીશ. રમણભાઈએ તેમના પત્નીને વાત કરી અને અજય થોડા દિવસ તેના ઘરે રહેવા જવા માટે કહે છે. દીકરા વહુને પણ વાત કરી, તેમને પણ સંમતિ આપી. રમણભાઈએ અજયભાઈને ફોનની જાણ કરી. અજયભાઈએ તેના દીકરા અનિલ અને પુત્રવધુ દીપાને વાત કરી. ઘરનો માહોલ આનંદમંદ થઈ ગયો હતો. રમણભાઈ અજયભાઈને ત્યાં રહેવા ગયા અને અજયભાઈના દીકરા અને વહુએ રમણભાઈ અને તેમના પત્નીને સારી રીતે આવકારી અને પગે લાગ્યા. અજયભાઈ કહે છે કે રમણ, સારું કર્યું, તે મારી વાત માની લીધી. આપણને સાથે રહેવાનો કેટલો ટાઈમ લાગી ગયો છે. આવો પળ ક્યારેય નહીં મળે આપણને પાછો. દીપાએ પૂછ્યું, કાકા, ચા તમારા માટે કેવી બનાવું? પપ્પા ઓછી ખાંડની ચા પીવે છે. ડાયાબિટીસ નથી, પણ સાવચેતી રાખે છે માટે જોયું. રમણ, દીપા મારો કેટલો ખ્યાલ રાખે છે. હા બેટા, કાકા માટે પણ એવી જ ચા બનાવજે. રમણભાઈ વિચારમાં પડી ગયા. રીટા વિજય રમણભાઈનો દીકરો હતો. ની પત્ની અને રમણભાઈની પુત્રવધુ એ પણ મહેમાન આવ્યા ત્યારે આમ જ કહ્યું હતું. અને મેં કહ્યું, ડાયાબિટીસ નથી તો શું કામ મોડી ચા પીવાની? અને અત્યારથી એવી ચિંતા શું કામ કરવાની છે? રમણ ક્યાં ખોવાઈ ગયો તું? દીપા, ચા નાસ્તો લાવી છે કે શું? આપણે તેની મહેનતને ન્યાય આપીએ છીએ. દીપાએ અજયભાઈને પૂછ્યું, પપ્પા, રાત્રે જમવાનું શું બનાવું? બેટા, જે બનાવતે, મને તો તારા હાથની બધી જ રસોઈ ભાવે છે. ના પપ્પા, તમને આખા રીંગણાનું ભરેલું શાક બહુ ભાવે છે ને, તે જ બનાવીશ. કાકા, તમને કાકીને ભાવશે ને? જોયું રમણ, દીપાને પણ ભાવે છે, પણ મારી દીકરી મારા નામે બનાવશે. હું પણ ખુશી ખુશી ખાઈ લઈશ. ખુશ. દીપા પણ ખુશ થઈ ગઈ. રમણભાઈ અજયભાઈને અને દીપાની વાત સાંભળીને વિચારમાં પડી ગયા હતા. રીટા સાથેની વાત યાદ આવી ગઈ કે રીટા જ્યારે પૂછતી ત્યારે હું સીધા જવાબ નહોતો આપતો અને કહેતો, મને પૂછીને રસોઈ તો તમારી પસંદગીની જ બને છે. અજયભાઈ રમણભાઈની વારંવાર વિચારમાં પડી જવાની વાતને નિરખી રહ્યા હતા અને વિચારતા કે રમણને કંઈક સમજાઈ રહ્યું છે. રમણભાઈ ઘરમાં બનતા દરેક પ્રસંગને પોતાની રીતે મુલતવી રાખતા હતા. તેમાં રહેલી હકારાત્મક બાબતને પોતાના માટે ઉતારી રહ્યા હતા અને મનોમન સંઘર્ષ કરતા હતા. અને 15 દિવસો સમય તો આમ જોતા જોતા જ પસાર થઈ ગયો હતો અને ખબર નહીં. અજયભાઈએ એક વાતની નીંદ લીધી હતી કે રમણને અહીંયા રહેવા બોલાવ્યો એ ફાયદામાં રહેશે. અજય અમને આવ્યાને 15 દિવસ થયા અને એ સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. હવે અમે ઘરે જઈએ છીએ. વિજય અને રીટા રાહ જોતા હશે અને તું વચન આપ કે જલ્દી જ તું મારા ઘરે ત્યાં રહેવા આવીશ. અજયભાઈએ રહેવાનો આગ્રહ કર્યો, પણ રમણભાઈએ વિજયને ફોન કરી ગાડી મંગાવી લીધી હતી. ભારે હૈયે બંને મિત્ર છૂટા પડ્યા અને રમણભાઈને લાગ્યું કે તે કંઈક લઈને જાય છે અને અજયભાઈને લાગ્યું કે રમણને કંઈક આપ્યું છે. વિજયે ગાડી મોકલાવી હતી અને ગાડીમાં જવા નીકળી ગયા. રમણભાઈ એને ગાડીને સાડીવાળાની દુકાને ઊભી રાખવા કહ્યું. રમણભાઈના પત્નીએ પૂછ્યું, શું કામ છે? તું અંદર ચાલ અને રીટા માટે સારી મોંઘી સાડી પસંદ કરી લે. પણ રીટાને ગમશે? હા, ગમશે જ. માતા પિતા જે ભેટ આપે છે
એ છોકરાઓને ગમે જ છે. રીટા માટે સારી મોંઘી સાડી પસંદ કરી અને વિજય માટે સૂટનું કાપડ લીધું. રમણભાઈના પત્ની પણ મનોમન ખુશ હતા અને બાજુમાં મીઠાઈની દુકાન હતી. ત્યાંથી જ રીટાને ભાવતી બંગાળી મીઠાઈ લઈ લીધી અને વિજયને ભાવતી મીઠાઈ લીધી. ઘરે પહોંચ્યા. વિજય અને રીટા રાહ જોતા હતા. બંને પગે લાગ્યા. અનિલભાઈના સમાચાર પૂછ્યા. પપ્પા, ચા બનાવું કે ઠંડુ આપું? રીટા બેટા, વિજયે બધું પૂછ્યું. પહેલા મારી પાસે બેસો. રીટા એ રમણભાઈના પત્ની સાસુ સામે જોયું. તેમને આંખોથી હાથ દર્શાવી લે. બેટા, તારા માટે સાડી અને અમે ખરીદીને લાવ્યા છીએ. અને વિજય, તારા માટે સૂટનું કાપડ ખરીદ્યું છે. અમારા તરફથી ભેટ છે આ તમારા બંને માટે. રીટા અને વિજયે એકબીજા સામે જોયું. હકારની સંમતિથી ભેટ લઈ લીધી અને ખોલ્યું. બંનેના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો હતો અને ભાવ વિભોર થઈ ગયા હતા અને મમ્મી પપ્પાને પગે લાગ્યા. રમણભાઈ અને તેની પત્ની પણ ભાવવિભોર થઈ ગયા. ઘરમાં ખુશી છવાઈ ગઈ અને વિજય અને રીટા કહે છે કે મમ્મી પપ્પા, આપનો ખૂબ ખૂબ આભાર. અમને બંનેને આપની ભેટ બહુ જ ગમી હતી. રમણભાઈએ બહુ ગમ્યું કે પહેલી વખત ભેટ આપી અને બાળકોએ પસંદ કરી. એ પણ મનોમન બહુ જ ખુશ થઈ ગયા હતા. રમણભાઈ દરેક બાબતમાં ફેરફાર કરી પોતાની જાતને પરિવર્તિત કરતા ગયા હતા અને ઘરનો માહોલ બદલાતો ગયો. એક સાંજે રમણભાઈ એમના પત્ની વિજય અને રીટા દીવાન ખંડમાં વાતો કરતા હતા. વિજયે પૂછ્યું, પપ્પા, તમારા પરિવર્તનનું રહસ્ય શું છે? કંઈ નહીં બેટા, હું એમ માનતો હતો કે પરિવર્તન નવી પેઢીમાં થવું જોઈએ. જૂની પેઢી પાસે અનુભવ, સમજણ અને સ્થિરતા હોય. પણ હું મારી ધારણામાં ખોટો હતો. એ વાત મને અજયને ત્યાં જ સમજાણી હતી કે નવી પેઢીને પરિવર્તિત કરવા માટે જૂની પેઢીએ પોતાની સમજણ, અનુભવ અને ઠાવખાઈથી નવી પેઢીને દોરવી જ પડે છે અને સમયની સાથે બદલાતું જવું પડે છે. માંગ પણ ધ્યાનમાં રાખવી પડે છે. બસ વિચારતો ગયો અને પરિણામ મળતું ગયું મને. હા પપ્પા, તમારી વાત સાચી છે. નવી પેઢીએ પણ જૂની પેઢીના આચાર વિચાર, માન અને સ્વમાનને સ્વીકારવા અને અનુસરવા પડે છે. તો જ બે પેઢી વચ્ચેને જે જનરેશન ગેપ છે એ ઓછો થાય અને પૂરાય. અજય આવવાનું કહેતો હતો. ફોન કરું? ફોન ન કરતો, હું જાતે જ આવી ગયો છું. કુટુંબ સાથે મુદ્દલ અને વ્યાજ સાથે તારા પરિવર્તનને વસૂલવા માટે. અને દીવાનખંડમાં બધાના મુક્ત હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. અને પરિવર્તન એ કુદરતનો નિયમ છે અને સર્વ પરિસ્થિતિ પરિવર્તનશીલ. એ વાત કુદરત પાસેથી આપણે સ્વીકારવી અને શીખવી પડે છે, કારણ કે કુદરત પોતે જ પરિવર્તનશીલ હોય છે.